હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર 17મું કાવ્ય ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે જેની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય કે પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 17મું કાવ્ય ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે। હવે ચિત્ત એટલે આપણું અંતઃકરણ, તું સિદ્ધને, સિદ્ધ એટલે શા માટે, શું કામ, ચિંતા બરાબર એટલે દુઃખ તું વ્યક્ત કરે છે, ધરે છે। એમના કવિ છે દયારામ। એમનો કવિ પરિચય લઈએ એ પહેલા મિત્રો, ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર તમારે જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠવા વિડીયો જોઈ શકો। દયારામની વાત કરીએ, પહેલા કવિ પરિચય લઈએ। દયારામ મધ્યયુગીન એટલે કે મધ્ય યુગના ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સર્જક હતા। ચાણોદ અને ડભોઈમાં તેમનું બાળપણ વીત્યું, જે વડોદરા નર્મદા જિલ્લા પાસે આવેલું છે, ચાણોદ અને ડભોઈ। તેમનું જીવન મોટા ભાગે ભક્તિ માર્ગમાં વીત્યું હતું। કૃષ્ણ ભક્તિ અને એમની કૃતિઓનો કેન્દ્રવર્તી વિષય રહ્યો છે, એટલે કે મોટા ભાગનું જે એમની કાવ્ય રચનાઓ છે એમાં કૃષ્ણ ભક્તિના એને ગુણગાન ગાયેલા છે। તેમની 80 થી વધારે કૃતિઓ અત્યારે ઉપલબ્ધ છે, 80 કરતા પણ વધુ। દયારામની ગરબીઓ ગુજરાતમાં ખૂબ જ જાણીતી છે। ગરબીની વાત છે। ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે દયારામની જાણીતી રચના છે। સતત કર્મ કરતા રહેવાનું કે છે। કર્મ એટલે કામ, આપણી ફરજમાં જે આપણા ભાગમાં આવ્યું હોય તે, અને પછી ઈશ્વર જે કરવું હોય તે કરે, એની ચિંતા કે પરવા તમારે કરવાની નથી। પોતાની વાતમાં સમર્થનમાં તેઓ વિવિધ દ્રષ્ટાંતો અને રૂપકો પ્રયોજે છે। ભક્ત વૃંદમાં અત્યંત જાણીતી આ રચનામાં કવિ પોતાનું જીવન કૃષ્ણને આધીન કરી દેતા અનુભવાય છે કે મારું જીવન છે એ કૃષ્ણ ભગવાનને આધીન છે, કર તોય પણ તું અને તારતોય તું અને મારતોય તું। મિત્રો, અહીંયા તમને મોરપીંછ પરથી ખબર પડી જાય। શું કે છે? ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે। ચિત્ત એટલે મેં તમને કીધું એમ અંતઃકરણ, બરાબર, આપણું હૃદય, આપણું મન વગેરે। સિદ્ધ, સિદ્ધ એટલે શા માટે, શા કામ, કયા કારણથી ચિંતા કરે છે તું, એટલે કેતા નાહકની ચિંતા શા માટે કરે? નાહકની ચિંતા કરે તો હું કેમ ખોટે? કૃષ્ણને કરવું હોય તે કરે, કારણ કે આપણને ખબર છે કરતા હરતા બધું કોણ છે? ભગવાન છે, બરાબર। એને શું કીધું? કર્મ તું કર, ફળની આશા ન રાખ। ફળ ક્યારે આપવું, કેવું આપવું એ મારા હાથની વાત છે, એ કર્મ કરવું એ તારા હાથની વાત છે। એ તો અર્જુનને પણ આપને ખબર છે કે કુરુક્ષેત્રના જે મેદાનમાં મહાભારતનું નિર્માણ થયું એ પહેલા અર્જુનને પણ કીધું હતું તારું કર્મ કરવું તારું છે, બરાબર, હક, પણ ફળ આપવું ન આપવું, ક્યારે આપવું એ મારા હાથની વાત છે। સ્થાવર જંગમ જડ ચેતન, જડ એટલે જેમાં જીવ ન હોય તે અચેતન કહેવાય, ને ચેતન એટલે જેમાં જીવ હોય તે માં માયાનું બળ ઠરે। સ્મરણ કર, બરાબર, સ્તુતિ કર શ્રી કૃષ્ણચંદ્રનું, શ્રી કૃષ્ણનું, જન્મ મરણ ભય હરે। આ જીવનના જે ફેરા છે જન્મ મરણના એ બધા હરી લે, કૃષ્ણને કરવું હોય તે કરે। એટલે કે છે, હે ચિત્ત તું શા માટે ચિંતા કરે છે? કૃષ્ણ એટલે કે ઈશ્વરને જે કરવું હોય તે કરશે। જે સ્થાવર છે, જે જંગમ છે, બરાબર, જે ચલિત થયું નથી, હલેમ નથી, જે જડ છે કે જે ચેતન છે, એ બધામાં માયા એટલે કે આપણી મોહ, આશક્તિ નું બળ ઠરે, નું બળ રહેલું છે, એમાં માયા છે, બરાબર। તું શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું સ્મરણ કર, તારો જન્મ મરણનો ભય દૂર થશે, કૃષ્ણને જે કરવું હોય તે કરે। 9 માસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે।
મિત્રો બાળક છે આપને ખબર છે 9 માસ સુધી માતાના ગર્ભમાં રહેતું હોય છે, બરાબર. ત્યારે ભગવાનને સતત આજીજી કરતું હોય છે કે મને આમાંથી મુક્તિ અપાવો, અને પરિણામે એનો જન્મ થાય છે. એટલે 9 માસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે, માતાના ઉદરમાં ધરે, માયાનું આવરણ કર્યું ત્યારે, બરાબર, ભગવાને જે આ માયા રચી છે એનું જે આવરણ કરી દીધું ત્યારે 1,84,000 એટલે કે 84 લાખ. મિત્રો એવું માનવામાં આવે છે કે સૃષ્ટિમાં 84 લાખ જીવો છે અને મનુષ્ય એ તમામ યોનિમાંથી પસાર થવું પડે છે, એટલે કે છે 84 ફરે, 1,84,000. કૃષ્ણને કરવું હોય તે કરે. એટલે કે 9 માસ જીવ પ્રાણી ગર્ભમાં શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે. 84 લાખ જન્મોનું ચક્ર ફરતો જીવ ત્યાં માયાનું આવરણ કરે છે અને પરમાત્મા કૃષ્ણને જે કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે. ઉદ્વેગ એટલે ચિંતા, તો દયારામ આપેલા છે. વ્યાકુળતા, ગભરાહટ. તું અંતર એટલે કે અંતરાત્મા, હૃદયમાં ઉદ્વેગ ધરે છે, ચિંતા ધરે છે, વ્યાકુળતા ધરે છે. તેથી કારજ શું સરે? કારજ એટલે કાર્ય, કામ. અને હકીકતમાં કારજ એટલે મરણ પાછળ ધાર્મિક વિધિ સાથે કરવાની ક્રિયા હોય એને કારજ કહેવાય. ધણીનો ધાર્યો મનસુબો. મનસુબો એટલે વિચાર, ધારણા, ઈરાદો, મનસુબો. હર એટલે શંકર. બ્રહ્માથી એટલે કે સૃષ્ટિને ઉત્પન્ન કરનાર બ્રહ્મદેવ 9 ફરે. કૃષ્ણને જે કરવું હોય તે કરે. એટલે શું કે છે? હે ચિત, હે જીવ, તું તારા હૃદયમાં સંતાપ કે ચિંતા કે ગભરાહટ, વ્યાકુળતા કરે છે, બરાબર. તેથી શું કાર્ય સિદ્ધ થશે? કોઈ કાર્ય સિદ્ધ નહીં થાય. ધણી પરમાત્માનું ધાર્યું જ થશે, જે થવાનું હશે તે જ થશે. શંકર કે બ્રહ્માથી એમાં કશો ફેર નહીં પડે, એ પરમાત્માનું જ ધાર્યું થશે. દોરી સર્વની એના હાથમાં. જો બધાની દોરી એના હાથમાં છે. ભરાવ્યું ડગલું ભરે. એ જે ડગલું આપને ભરાવે ને એટલું ડગલું ભરાય. જેવો જંત્ર બજાવે. જંત્ર એટલે એક પ્રકારનું તંતુ. જેવો જંત્ર બજાવે જંત્રી, તેવો સ્વર નિસરે. નિસરે એટલે એમાંથી નીકળે, બરાબર. જેવી રીતે એક પ્રકારનું તંતુ, વાદ્ય, જંત્રી જે હોય ને, જંત્ર વગાડનાર, હા, એ જેવો એમાંથી સ્વર કાઢે ને એવો સ્વર નીકળે. એટલે કૃષ્ણ કરવું તે કરે, બરાબર. મિત્રો વાંસળી વગાડનાર હોય, બરાબર, એ જેવા સુર એમાંથી કાઢે એવો સુર નીકળે, બરાબર. એટલે એ એમાં ન આલે, ઉપરવાળાને હાથની વાત છે. એમ જીવ માત્રની દોરી સૂત્ર એના હાથમાં છે. એ જેટલા ડગલા ભરાવે એટલા જ આપણે ભરવાના છે. જંત્રી જેવું જંત્ર વગાડે એવો સ્વર અવાજ નીકળે, એમ એ આપણું જેવું આપણું વગાડશે એવું આપણાથી થશે. એમ એટલે કૃષ્ણને જે કરવું હોય તે કરે. આપણે કરેલી ચિંતાથી કશો ફેર પડવાનો નથી, બરાબર. આપણે ચિંતા કરશું શું થશે? કાંઈ નહીં થાય. થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે. આપણે થાય શ્રીફળ તો એની કાચલી છે, એ તો કડક છે, એમાં પાણી કેમ આવતું હોય છે? જનાર વસ્તુ એની પેરે જશે. જેમ ગજ એટલે હાથી, જે કોળું છે એ ગળી જાય છે. એમ કૃષ્ણને કરવું હોય તે કરે. જીવનમાં જે થાય છે તે થયા જ કરશે. જેમ સહજ રીતે શ્રીફળમાં મીઠું જળ ભરાતું હોય, શ્રીફળ નારિયેળી દરિયા કિનારે હોય છતાંય પાણી મીઠું હોય, એ જ રીતે જે જાય છે તે જાય જ છે. જેમ હાથી કોળું આખું ગળી જાય, એમ સ્વાભાવિક રીતે સહજ રીતે જનાર વસ્તુ યથાસ્થાને જાય છે. જ્યાં જવાની હોય ત્યાં જવાની જ છે. તમે પકડી રાખશો તો એમ કે ભાઈ અહીંયા 10 જણા ઊભા છે, આનો જીવ ન નીકળવો જોઈએ, આ મૃત્યુ ન પામવો જોઈએ, તેમ થાય તોય નીકળી જાય. એમ જેનું જેટલું જે જેમ કાળે તે તેને કર ઠરે. એમાં ફેર પડે નહીં કોઈથી. સિદ્ધ કુટાઈ તું મરે. શું કામ તું કુટી કુટીને મરે છે? કૃષ્ણને કરવું હોય તે કરે. જેમ એટલે જેમ. જેનું જેટલું જેમ કાળે તે તેને કર ઠરે. એટલે કે જીવનમાં જેને જે સમયે જેટલું મળવાનું હોય તે તેને હાથમાં મળે છે, બરાબર. એમાં કોઈનાથી કંઈ ફેર પડતો નથી. તમારા ભાગ્યમાં જેટલું લખ્યું હોય, જ્યારે લખ્યું હોય ત્યારે જ મળે છે. તું વ્યર્થ શા માટે કુટાઈને મરે છે, રીબાઈને મરે છે? કૃષ્ણને જે કરવું હોય તે કરે. એનામાં તું શ્રદ્ધા રાખ, વિશ્વાસ રાખ. તારું ધાર્યું થતું હોય તો સુખ સંચે દુઃખ હરે. જો આપણું જ મનનું ધારેલું થતું હોય તો આપણે કોઈ દી દુઃખ છે એને આવવા દઈએ નહીં. દુઃખને આપણે દૂર કરી નાખીએ, આખું સુખ જ ભેગું કરીએ.
આપતણું અજ્ઞાનપણું એ આપણું અજ્ઞાનપણું છે, બરાબર, આપણું અજ્ઞાનતા છે. એ મૂળ વિચારે ખરે, કૃષ્ણને કરવું હોય તે કરે. શું કે છે? તારું ધાર્યું જો થતું હોત, આપણું ધાર્યું જો થતું હોત તો સુખ ભેગું કરત ને, દુઃખ દૂર કરી શકત. તો દુઃખ કોણ કોઈ રાખે નહીં. પણ આપણું એ અજ્ઞાન છે, મારું મારું કરીએ છીએ, એ મૂળ જ્ઞાન વિચારની સાથે જ દૂર થાય છે. પરમાત્મા જે કરે છે તે જ થાય છે. થાવાનું અણચેતવ્યું થશે, અણચેતવ્યું, બરાબર, જે ચેતવ્યું નહીં હોય એ થશે. ઉપનિષદ ઓચરે, ઓચરે એટલે બોલશે, ઉપનિષદ બોલે છે. રામ ભરોસો રાધાવરનો, રાધાવર એટલે રાધાના સ્વામી, એના પતિ નથી, એના સ્વામી છે, બરાબર. કૃષ્ણ દયા સિદ્ધને ડરે, બરાબર. કવિ પોતે કહે છે કે તો ભાઈ હું શું કામ બીવું છું, કૃષ્ણને કરવું હોય તે કરે. એટલે કે થવાનું શું છે? રાધાનો સ્વામી, બરાબર, ભગવાન શ્રી કૃષ્ણ કરશે એમ જ થવાનું છે. તો હું કામ ડરું ભાઈ, હું કામ ચિંતા કરું એમ. એટલે કે તે જે વિચાર્યું નહીં હોય તે થશે. ઉપનિષદ પણ એમ કહે છે કે આપણે વિચાર્યું કોઈ દી ન થાય, જે નહીં વિચાર્યું જ થશે. પરમાત્મા કૃષ્ણમાં ભરોસો શ્રદ્ધા રાખો. દયારામ કવિ કહે છે કે તું શા માટે ડરે છે? કૃષ્ણને જે કરવું હોય તે કરે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની સમજૂતીની આપણે વાત કરી. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.